નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય અને આદિવાસીઓ સમુદાયના મસીહા ગણાતા એવા ધારાસભ્ય ચૈતર વસાવા સામેની ખોટી એફઆઈઆર અને સજાના વિરોધમાં 2 જુલાઈએ ડેડિયાપાડામાં ઘટશે આદિવાસી મહાસંમેલન. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ સંગઠનો ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ગામે એકઠા થશે. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. જય જોહાર, જય આદિવાસી મિત્રો. ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. એ રોડ રસ્તાનો હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, સરહદની જમીનનો હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી લડે છે, સરકાર સામે અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે. ત્યારે મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ અને ફોરેસ્ટ અધિકારીઓને સાથે રાખીને એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી, જેના લીધે એમને 7 વર્ષની સજા કરવામાં આવી. એમની સાથે 9 જેટલા લોકોને પણ 7 વર્ષની સજા કરવામાં આવી અને એક 17 દિવસનું બાળક, એ બાળક પણ આજે નિર્દોષ, એ આજે જેલમાં છે અને એ બાળકની તબિયત આજે દિવસે ને દિવસે કથળતી જાય છે. પણ તેમ છતાં આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે નેતાઓ છે અને જે સરકાર છે, પ્રશાસન છે, એમનું આજે પણ પેટનું પાણી હોતું નથી. મિત્રો, આવનારા દિવસોમાં એટલે કે 2 તારીખે 2/7/2026 અને ગુરુવારના રોજ સવારે 11 કલાકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના લોકો એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી તમામ સામાજિક સંગઠનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો એ ત્યાં પધારવાના છે. તો આપ સૌ પણ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો, આ કાર્યક્રમમાં તમારું હાજરી, તમે ઉપસ્થિત થાવ એવી અમારા તમામ આગેવાનશ્રીઓનું ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત.